તો રૂમ તમને જેટલા દેખાય ને એટલા રૂમમાં છે ને જે માનતા ચડાવ આવે ને મિત્રો એ રોકાઈ શકે. આ બહુ બધી સુવિધા છે અહીંયા મોરાગઢમાં જોવું. અને પાછું એક મંદિર તો મિત્રો હજી બને છે અને ઓલી બાજુ કામકાજ ચાલુ છે, એ બાજુ તો અમે ગયા નથી હજી. અને હાલો તો હવે અમે પાછા દર્શન કરીને અત્યારમાં પાછા ઘરે નીકળી જવાના છે. કારી તાર કંઈ કહેવાનું? ના, અમને બધાને બહુ જ મજા આવે છે એટલે અમે બધા આવ્યા છીએ. બહુ મજા આવી ગઈ ને દર્શન કરવાની? અરે બહુ જ મજા આવે છે અમને. આવું તો પાછું કોઈ આવવાની જડે. જો ઓલા મિત્રો ઓલા જો કાકાની બધા ત્યાંથી ઉપરથી હાથ કરે છે. તો હાલો હું તમને એવું બતાડું. અમે છે ને પાછા દર્શન કરવા આવી ગયા. જો આ મંદિર નવું બને છે ને હું તમને બતાડું, કેમ કે હાંજે તો કંઈ દેખાતું નહોતું મિત્રો. જો અટાણું તમને બતાડું આ મંદિર. જો આ મંદિર છે મિત્રો નવું બને છે, કામ ચાલુ છે. અને હવે અમે જઈએ બજારમાં ચા પાણી પીવા જઈએ અને બજાર હાલો હું તમને બતાડું. મિત્રો મેં તમને કીધું હતું ને તો માર્કેટ તમને બતાડું. અમે માર્કેટમાં આવી ગયું છીએ, હું કારીને તેણી અને કારી જેવો તેવું લીધું. બેલું તેવું લીધું સેટનું તેવું લીધું. કારિયા કી ડીજે છે? આ રવિ ડીજે છે. રવિ ડીજે અને સાંજે તો ડીજે લઈ લીધા છે. અમને પાછું મન છે ડીજે જોવાનું, તો અમે પાછું હવે ટ્રાય કરીશું. આગળ દુકાન તારી લાગે? હા, દુકાન ઘરની સમજી લો ને. હવે મિત્રો આયા છે ને કારીની દુકાન છે આયા. ઓલા ભાઈ નથી આનાથી ખબર છે. આનું શું છે? આનું કરી આના છે ને 10-10 રૂપિયા. આનું કરી મિત્રની ગઈ માં આનું ગઈ. આ ભાઈને પાલિયારે હતો. ભાઈને પાલિયારે હતો. લઈ લેવાનું તો મોનું કહેતી હતી. ગમે નંબર હાય બાબુ. હા, પબ્લિક આવી ગઈ આપણી. અને હાલો મિત્રો તો હવે માર્કેટમાં રખડી લઈએ. આવો કરો માં, આવો કરો. માં રહી ગયા હતા. હાલો મિત્રો તો હવે રખડી લઈએ અને પછી અહીંથી નીકળી જવાનું. તાળું અહીંયા જો કેવા મસ્ત ગિફ્ટ છે. કારી શું લીધું કારી? જો મિત્રો છે ને હાલો અમે તકુ બે પૂગી ગયા છે ગિફ્ટની દુકાનમાં. પછી અમે મારા ભાઈઓ તકુડો છે ને અમે બે ગિફ્ટ લેવાના છીએ. મસ્ત નું સરપ્રાઈઝ કે તકુ કેને આટલું સરપ્રાઈઝ તમારે છે કોઈ? હું મારા ભાઈઓને ગિફ્ટ આપીશ મસ્ત નું. મારા ભાઈને મસ્ત હું ઓલી ગુપ્તી મોટી હતી, મોટી હતી, એવડી હતી, એવડી. તકુને જો જો મારા ભૈયાને એક વસ્તુ લેવી છે. શું લેવું છે ભૈયા તારે? શું લેવું? તકો ગા મિત્ર ગા લેવી છે. ગા અહીંયા કે ગા નથી. જો કેવડા બધા ગિફ્ટ છે પણ એક ગા જ નથી. હા આ હું ભૈયા તું બોલ, તું શું કે ચાલ તો બોલ તો ઈ ગુપ્ત બતાય તો તારી દુકાન. આ સરી છે. કોઈ એમને સબસ્ક્રાઇબ નહીં કરે તો મદદ કરી દેવાના. સર ગા લે, હું તો લઈ દે આવી જા. ગા ગો તો ગા તકો ગા ગા કોઈટામાં ક્યાં છે ગા? ગા નથી. ગાઈસ પોસ્ટ તમે તો કેવો મસ્ત મદદ છે. કરો તો ગા તમને કઈ દેખાય છે આયા? આપણે નથી દેખાતી મિત્રો કેમ બિચારા જોઈએ કે ગા આખું કેમ થાય? આખું કેમ થાય? કેમ થાય તમારું ઊંધું? આહા સીયું કરતા કો એક રાખો કર દે. એક કાચ લઈ લ્યો. એક બેનભાઈ કાચ લઈ લ્યો તો તકુન કારી બે મટુકી લઈ લીધી છે. તકુ મને મસ્ત લાગે છે ને મિત્રો, મને મટકી એ છે મસ્ત. મારા ભાઈ તો જો મારો ભેગો જો ભેગા ભેગા હોય ને તમે નહીં કરો ને તો હવે બંટાવાળી થશે. તો આ દુકાન જ આખી રાખી લીધી. જો આ બતાવે છે વસ્તુ. જોઈ લો અમારા ભાઈઓ જો કારીગર છે એવો. ભૈયા ઘરે રાખી લીધી દુકાન. હવે અહીંયા લઈ જવું પાકું. હાલો ભાઈ સાગરભાઈ ને હવે અહીંયા લઈ જવું દુકાનમાં. હું દુકાનમાં રહી ગઈ છું. અને હાલો આ મોજડી આનું શું છે? આપણે કેટલામાં દેવાની ભાઈ? 250. હવે 250 માં દેવાની છે. આ બીજી જોવી છે? મોમાઈ મોરા આવ્યા છે અમે બધી ખરીદી કરવાની માછી તમારે માછી લઈ જાઓ. આયા બધું સસ્તું જ આપે. અંદોય ભાવ છે. બતાવો બેન. અરે આ તમે જો એકવાર તમે જો. આ
તો આપણે પણ આ ડેલો આપણે એવડો છે નહીં ને આ કેમ રાખવું ડેલામાં ગુપ્તી માસી આ લઈ જાવ માસી આ તો ઓલા છે માસી આ ગોળવા નો મેં દીધી ના ચાલે આ કેટલા આ ડકુઆ માસી નું લેજે જો તમે એકવાર નંગ જો તમે કાઢું છું નંગ જોઈ જઈને તમે જો ગાંડી ખાઓ. અરે આ મસ્ત જોઉં તમે એકવાર જોઉં તમે મિત્રો યાર એવું કરો માં આનું હું 50 લઈ લઉં 50 માં લઈ જાવ તમે ખાલી કરવાનો ભાવ 50 માં લઈ જાવ આવો કાકા આવો આવો કાકા આવો ના બાબા આપણે ખબર ના હોય આ કાકા આવો 50 માં ચૂડલા હો તમારી ડોસીમાં સાચું લઈ જાવ સુટલા કે છે બનાવી નાખો એમ ને હા બનાવી નાખ્યો હવે અહીંયા જ રહેવું આપણે કાથરોડા પાછું જવાનું નથી કાકા કેમેરા ભલે નહીં આપણે કઈ કરતા નથી થાતી વિધિ કરી દઈએ છીએ આ ભાઈ કોઈ એમાં અડે જ ભૈયા હવે આપણે જાત જોડવી જોઈએ હા લાડો અમારો ઉતાવળો બહુ થાય છે હાલો બોલો ભૈયા હવે અમે પાછા આવીશું ને તમારી પાસે તો અહીંયા આવીશું આવજો જરૂરથી મમ્મી મોરાવાળી પાછા દર્શન કરવા. હા અમે આવીશું તો હાય કરી દો ભાઈ ચાલો મિત્રો હવે અમે બેહી ગયા પાછા ટેમ્પામાં ને હવે અમે પાછા જઈશું ઘેરે તો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને માતાજીના દર્શન કરજો મિત્રો બરાબર